સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કાવીઠાના શંકર ભગત પૂજ્ય શ્રી મગન બાપા પોતાની પરિચય નોંધમાં સ્વાનુભવની રોચક વાત જણાવતા કહેતા કે મને 8 વર્ષની ઉંમરે સોણાવમાં ગામની ભાગોળે સત્સંગ ભક્તિ ગોઠવેલ ત્યારે સૌ પ્રથમ પૂજ્ય પ્રભુશ્રીજીના દર્શન થયેલ. ફરી 14મે વર્ષે અગાસમાં પણ દર્શનનો લાભ મળેલ અને 19મે વર્ષે પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞા મુજબ પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, આજ્ઞા ભક્તિ, રાત્રિ ભોજનનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ અને આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા પણ મળેલ. અવારનવાર સત્સંગમાં જવાનું થાય તેથી શંકર ભગતના ઘણા નિકટ પરિચયમાં આવ્યા. શંકર ભગત પાસેથી પૂજ્ય પ્રભુશ્રીજીના પ્રસંગો જાણવા મળ્યા. તેમાંનો એક પ્રસંગ શંકર ભગતનો પોતાનો જ છે, જે બોધદાયક, આંખ ઉગાડનાર અને ગુરુ બની જવું કેટલું જોખમકારક છે તે અંગે છે, જે અત્યારે પણ એટલો જ અગત્યનો છે. શંકર ભગત ભજનો જોડે અને ગામે ગામ ફરીને કથા કીર્તન કરે. પોતે બનાવેલ ભજનો ગાય અને ગૌરાવે. ચરોતર પ્રદેશમાં તેમને ઘણા શિષ્યો થઈ ગયા. ભગતજીને પણ મનોમન ગુરુપણાનો આનંદ આવે અને શિષ્યો વધારવા ફેર્યા ફરે. જોગાનું જોગ પૂજ્ય પ્રભુશ્રીજીને મળવું થયું. પ્રભુશ્રીજી પૂછે છે, ભગત તમે શું કરો? ભગત કહે, અમે ગામડે ગામડે ફરી ભજન કરીએ, નવા ભજન બનાવીએ અને કથા કીર્તન કરીએ. પ્રભુશ્રીજી કહે છે, ભગત એક ભજન બોલો જોઈએ. સંત સત્પુરુષનું યોગ બળ તે આ વખતે એક પણ ભજન બોલાયું નહીં. પ્રભુશ્રીએ પૂછ્યું, ભગત તમને જ્ઞાન થયું છે? શંકર ભગત કહે, ના, નથી થયું. પ્રભુશ્રીજી કહે છે, તમને જ્ઞાન થયું નથી અને ગામે ગામ ઘણા શિષ્યો કર્યા છે, તો તમારી શી ગતિ થશે? ગોવાળ એટલે પશુના ધણ, ગાય ભેંસ બળદને ચરાવવા જાય, પાછા લાવે અને ભાગોળે ઊભો રહી બધા પઢાવેલ પશુને ઘેર જવા છોડે. બધા શીખવા પ્રમાણે પોતપોતાને ઘેર પહોંચે, ગમણમાં જાય, પછી ગોવાળ થાક્યો પાક્યો પોતાને ઘેર જાય. બધા ઢોરને ઘરે પહોંચાડ્યા પછી જ ગોવાળનો વારો પોતાને ઘેર જવાનો આવે. જો હવે અવગતિ ટાળવી હોય તો સત્સંગ છોડો અને ગામે ગામે જઈ કહો કે હું તમારો ગુરુ નહીં અને તમે મારા ચેલા નહીં. પૂર્વના સંસ્કારી જીવ અને આ ભવે બાળપણમાં કુપોલદેવના દર્શન સમાગમનો લાભ મળે, તે આ બોધથી શંકર ભગતને ઘણો જ પસ્તાવો થયો. પોતાની ભૂલ સમજણી, ઘણું ખોટું કર્યું તેનો ખેદ વેદાયો. પ્રભુશ્રીજીના કયા પ્રમાણે શંકર ભગત ગામડે ગામડે જઈ ચેલા કર્યા હતા, તેઓને ખરી વાત કહી આવ્યા, છૂટી ગયા. 300 ભજનનું એક પુસ્તક સાથે રાખતા, એ ભાવથી કે તે ભજનો પ્રભુશ્રીજીને સંભળાવીશ, તેથી તે પણ રાજી થશે. પ્રભુશ્રીના હાથમાં ભજનનું એકવાર પુસ્તક આવ્યું એટલે પ્રભુશ્રી બોલ્યા કે આ પુસ્તક કોણે બનાવ્યું છે? બાપા, એ ભજનો મેં મારી જાતે જોડીને બનાવ્યા છે. વધામણી ખાતા શંકર ભગત બોલ્યા. તે સાંભળી થોડી વાર મૌન રહ્યા પછી પ્રભુશ્રી બોલ્યા કે ઝેર પીવો છો, ઝેર. સત્પુરુષોના વચનોની ચોરી કરી પોતાનું માન પોષો છો, ગુરુ બનો છો, તે છૂટવાનો આરો ક્યારે આવશે? ધર્મમાં તો સ્વચ્છંદે જે કંઈ કરો છો તે ઝેરરૂપ જ છે. પછી તો એ પુસ્તક પ્રભુશ્રી પાસેથી લઈ ભજનના કાગળના ઝીણા ઝીણા ટુકડા કરી એક ખાડામાં દાટી દીધા. પ્રભુશ્રીને આ વાત જાણવામાં આવી તે બોલ્યા, ઘણું સારું થયું. સ્વચ્છંદ રોકાણો અને સત્પુરુષની થતી આશાતને પણ ટળી. ઘણા જીવો મિથ્યાત્વને પોષતા તે અટક્યું. ભક્તિ સમાગમ અર્થે અગાસાશ્રમમાં આવીને રહેવા લાગ્યા. મોક્ષમાળા આખી કંઠસ્થ અને ઊંચા અવાજે પાકા કરેલ પાઠો વારાફરતી બોલે તેનો રણકો વર્ષો પછી હજુ કાનમાં ગુંજે છે, એમ મગન બાપા સમાગમમાં કહેતા. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના કહેવાથી ધર્મની દલાલી કરવા છેક સુરત જિલ્લામાં તેઓ જતા. તેમના સત્સંગથી ઘણાને સાચા માર્ગનો રંગ લાગ્યો હતો. તેમણે ઘણાને પૂજ્ય બ્રહ્મચારીજી પાસે આજ્ઞા ભક્તિ, સ્મરણ મંત્ર વગેરે અપાવ્યા હતા. પરમ કુલદેવે 2 પત્રો વચનામૃત 670 અને વચનામૃત 673માં બોધ્યું છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના છે. સત્પુરુષની ભક્તિ અને વૈરાગ ઉપશમની વાત કર્યા કરવાની છે. અધ્યાત્મમાં છૂટવાનો આ જ રસ્તો છે. અખાજી કહે છે, દેહ અભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વધ્યું શેર, ચર્ચાવાદમાં તોલો થયો, ગુરુ થયો તેમ મણમાં ગયો. અખા એમ હલકાથી ભારે થાય, આત્મજ્ઞાન સમૂળગું જાય. અને તેથી જ તો આત્મજ્ઞાનની છાપ શ્રીમુખે મળી છે એવા પ્રભુશ્રીજી અને બ્રહ્મચર્યજી ગુરુ થયા નહીં, શીખ સુધી ન થયા અને ગુરુ ભગવાન કુપોલદેવને જ બતાવતા ગયા. હવે સહજ વિચારતા સમજાય કે આ ધોરી ધુરંધર માર્ગ મોક્ષનો મળ્યો
ક્યાં ગુરુ શોધવાના રહ્યા? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જ્ઞાની કે છે ત્યારે વાત જવા દે, અમારા સંગમાં પણ આવતો નહીં. કદાચ તું લાખ વાર પરોથી પડે તે નહીં, અહીં તો કયું કરવાનું તો પણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે, એમ કર્યા વિના મોક્ષ નથી. લઘુરા સ્વામીનું દર્શન શંકર ભગતનું ગોતો. પહેલો શંકર ભગત પોતાના જોડીના ભજનો ગાય, ગામે ગામ ગાય અને કથા કીર્તન કરે. તેથી તેમને ઘણા શિષ્યો થયા. ભગતને પણ આનંદ આવતો. પરમ પૂજ્ય પ્રભુદેવને મળ્યા પછી પૂછ્યું, ભગત તમે શું કરો છો? ભગત કહે, અમે અમારા માણસો આગળ ભજન કરીએ, કથા કરીએ. પરમ પૂજ્ય પ્રભુજી કહે, ભગત એક ભજન બોલો જોઈએ. તે વખતે એક પણ ભજન બોલાયું નહીં. પ્રભુજીએ પૂછ્યું, ભગત તમને જ્ઞાન થયું છે? શંકર કે નાજી. પ્રભુજી કે તમને જ્ઞાન થયું નથી ને શિષ્યો ગળે વળગાડ્યા છે. તમારી શી ગતિ થશે? બધા ઢોરને ઘેર પહોંચાડ્યા પછી ગોવાળને પોતાને ઘેર દવાય. શંકર ભગતને તે વખતે ઘણો પસ્તાવો થયો. મેં ઘણું ખોટું કર્યું એમ મનમાં થયું. ત્યારે પૂજ્ય પ્રભુજી કે છૂટવું છે? છૂટવું હોય તો શિષ્યોને જઈ કહો કે હું તમારો ગુરુ નહીં અને તમારા ચેલા નહીં. તમારે ધર્મથી છૂટવું હોય, મુક્તિ મેળવી હોય તો આત્મજ્ઞાન પામી રહેવા કોઈ સપનું ચણું લો. પછી પૂજ્ય પ્રભુશ્રીના કયા પ્રમાણે શંકર ભગત પોતાના શિષ્યોને ગામડે ગામડે જઈ કહી આવ્યા, છૂટી ગયા. પછી અગાધ શાસ્ત્રમાં આવીને રહેવા લાગ્યા. ભક્તિમાં મોક્ષમાં કરતર કદા પાઠો બોલતા, રણકો દુકાનમાં સોંપરે. તેમનો અવાજ પાડી અને સુર્યો હતો. પૂજ્ય શ્રી બ્રહ્મચારી કહેવાથી ધંધેદારી કરતા. સુરત જિલ્લામાં તેઓ જતા. તેમના સત્સંગથી ઘણાને સત્તા માર્ગો લંગ લાગ્યો. તેમણે ઘણાને પૂજ્ય બ્રહ્મચારી પાસે મંત્ર પાડ્યો, જેને આત્મકલ્યાણ કરવું છે, હું મોટો છું ને જ્ઞાની કે કરું. કાવેઠી જતો મારી જાતે જોડેલા લગભગ 300 ભજનોનું એક પુસ્તક હું સાથે જતો ગયો. શંકર ભગત પોતે કહેતા, એ ભજનો પ્રભુશ્રીને સંભળાવીશ તેથી તે રાજી થશે એ ભાવથી લઈ ગયો હતો. તે પુસ્તક પ્રભુશ્રીના હાથમાં આપ્યું. તેઓ બોલ્યા કે પ્રભુ આ પુસ્તક કોણે બનાવ્યું છે? મેં કહ્યું, બાપા એ ભજનો મેં મારી જાતે જોડીને બનાવ્યો. એ સાંભળી થોડી વાર મૌન રહ્યા. પછી બોલ્યા કે પ્રભુ ઝેર પીઓ તો ઝેર. કારણ મોટા પુરુષના વચન લઈ તેની ચોરી કરી પોતાનું માન પોષો છો. તે ક્યારે છૂટવાનો આવશે? પોતાને તો આત્માની ખબર નથી, કોઈ સપૂતની આજ્ઞા પણ મળી નથી. તમે ભજનોના પદો રચશો, પોતાના સ્વતંત્ર કરો તો જરૂર છે. ચિંતામય જેવો મનુષ્ય છે, આવામાં ખોટી થાવો છો. એના કરતે સપૂત જે સ્મરણ ભજન આપ્યા હોય તે લઈ મંડી પડે, જીવનું કલ્યાણ થાય. આ તો ઉલટું કથન બંધનો કારણ શું થયું? એવી રીતનો ઘણો બોધ તે નિમિત્તે અમોને આપ્યો. પછી તે પુસ્તક પ્રભુજી પાસેથી લઈ તેના ઝીણા ઝીણા ટુકડા કરીને એક ખાડામાં દાટ્યા. ત્યારે કલ્યાણજીભાઈએ
પ્રભુને કહ્યું કે બાપા ભક્તજીએ તો તેના રચેલા પદોનું જે પુસ્તક હતું ફાડી નાખી ખાડામાં દાટી દીધું. પ્રભુજી કે ઘણું સારું છે, કારણ કે તેનો સતત રોકાણો અને સપૂતની થતી શ્રદ્ધા ટળી ગઈ. એ પુસ્તક હોત તો બીજા જીવો મિથ્યાત્વને પોષત, મિથ્યાત્વ અટક્યું. એવી રીતનો ઘણો બોધ કર્યો હતો. ત્યાં 4 દિવસ રહી આમાં પાછું જ્ઞાનીની પાસે જ્ઞાની છું, એ કે તે કરવું, હું આવ્યો છે મૂકી દેવો. અને જ્ઞાનીના કોઈની જો વાતો કરીએ તો એનો વચનો સંભળાવીએ, પણ એનો છે આપણો નહીં. અને તેના ગુણગાન કરીએ છૂટ છે, ભગવાનના ગુણ ગાઓ. પ્રભુ શ્રી આટલા જ્ઞાની હતા પણ એક પુસ્તક લેણે નથી લખ્યું, 40 કવિતાની નથી લખી. અને એના તો પરથી પોતાના પુસ્તકો રચીને જુદું પાડે છે. પોતાનો હોય પાછો એના વતનો પરથી ગુણગાન કરે, સારી વાત છે, પણ પોતાનો અભિમાન ન જોઈએ. બ્રહ્મચાર્ય કેટલું લખ્યું છે, ક્યાંય પોતાનું નામ નથી. પ્રભા પોતે આકારનો મહાન ગ્રંથ છે. જુદી જુદી રીતે આ જીવને કૃપાવદર વખાણ ગાયો છે. લીટે લીટે કૃપાવદને ગાયા છે. એ પ્રથમ લખ્યો તે પણ પોતાની અક્કલથી નહીં, સંત દર્શિત શાંતિ શાંતિ પ્રભુના